પંકજભાઈ દેસાઈ કશું કરતા જ નથી. છેલ્લા 30 વર્ષથી મારા મેરેજ થયા છે, આની આ જ પરિસ્થિતિ છે. ને વરસાદ તો એવું કહો કે અતિશય નથી પડ્યો, નહીં તો શું થાય? હોળી, આ છોકરાઓ કહેતા હતા હોળી લાવી દો પપ્પા, સાચું બોટ લાવી દો એવું કીધું છોકરાઓ. પાણીની સમસ્યા ને આ અત્યારે અતિશય ખાડા વધારે પડતા ખોદી નાખ્યા છે, એટલે વડીલોને જવું હોય કે ગમે એને જવું હોય, બાળકોને જવું હોય, બહુ જ અઘરું થઈ ગયું છે. પંકજભાઈ દેસાઈ કશું કરતા જ નથી. છેલ્લા 30 વર્ષથી મારા મેરેજ થયા છે, આની આ જ પરિસ્થિતિ છે. વોટ લેવા આવે ત્યારે બોલે છે કે બધું કરી નાખીશું. કોંગ્રેસ વાળા બોલે ને ભાજપ વાળા બોલે છે. ધારાસભ્ય એવું કહે છે કે હું આટલા કામ કરું છું, અહીંયા આગળ કોઈ કશું જ નથી કરતા. મારે તો મેં તો એના પપ્પાને આજે બી કીધું કે લાવ હું મ્યુનિસિપાલિટીમાં જાઉં. આટલું બધું અઘરું હોય, આટલું બધું પાણી છે નડિયાદમાં. અમારે પેલે ઘેર મળી ચકલે બિઝનેસ કરવા જવું તોય નથી જવાતું. 5 દિવસ કેટલી તકલીફ પડી તમને? કેવી તકલીફ પડી? દહીં દૂધ કશું બી ના મળે, ખાવા પીવાનું કશું બી ના મળે. શું તમારા ધારાસભ્યનું શું કહેવું છે? તમારે મહાનગરપાલિકાના સત્તાધીશોનું શું કહેવું છે? પંકજભાઈ દેસાઈને શું કહેવાનું વારંવાર? એ કોઈ પ્રશ્ન કઈ કરે છે? ગટરો છે, કોઈ બી આ બધે ખાડા, અતિશય ખાડા ખોદ્યા છે આ વખતે. ચોમાસામાં જ ખોદકામ બધી જગ્યાએ કરેલું? હા, ચોમાસામાં જ કર્યું છે. ડેરીના મરસરીને મેં વાત કરી, મેં કહું આવું હોય મરસરી, તમે આટલા બધા સરસ છો ને મેં કીધું આવું બહુ તકલીફ પડે. મંદિર જવું હોય, ક્યાંય બી જવું હોય, શ્રાવણ માસ આવે છે, ઈંડોળા થશે તો કેમનું જવાનું? ને વરસાદ તો એવું કહો કે અતિશય નથી પડ્યો, નહીં તો શું થાય? સુરત વલસાડ જેવો વરસાદ હોય તો અહીં શું થાય દશા? હોળી લઈને નીકળો. હોળી, આ છોકરાઓ કહેતા હતા હોળી લાવી દો પપ્પા, સાચું બોટ લાવી દો એવું કીધું છોકરાઓએ. પંકજભાઈ દેસાઈને ખાસ રજૂઆત કરો કે તમે તો આ સાઈડે રહો છો, અમારા આ સાઈડ. કહી દો, એ સાંભળી લેશે. અત્યારે તમે બોલો છો, સાંભળશે, બોલો. ડેરી રોડ પર આટલી બધી સમસ્યા છે પંકજભાઈ, આવું તો થોડું ચાલે. આમ તો મારે તો મારા મેરેજ થયા તમને હું તો જોતી જ આવી છું, આટલું જ પાણી હોય છે, કોઈ નિકાલ નથી. વીકે રોડ પર એ નિકાલ નથી. અહીંથી વીકે રોડ સાઈડે જવું હોય, સંતરામ જવું હોય, કોઈ જગ્યાએ જવાય નહીં. શાક માર્કેટ એવું છે. 4 દિવસથી બધા બહાર નથી નીકળ્યા, બાળકો બહેનો બધી.